સુરતમાં એક તરફ પાણીના વલખા તો બીજી તરફ કેનાલના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરતમાં હાલ ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ સર્જાયો છે। પૂર્ણાથી યોગી ચોક જતા બીઆરટીએસ રૂટમાં કેનાલના પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ કેનાલના નીચાણવાળા વિસ્તારમાં પાણીની બૂમ ઉઠી રહી છે। ઘણી સોસાયટીના લોકોને પૂરતું પાણી ન મળતું હોવાથી વેચાતું લેવા પણ મજબૂર બન્યા છે। ભારે વરસાદના કારણે જે રીતે પાણી ભરાય છે તે જ રીતે પાણી ભરાયા છે। બીઆરટીએસ રૂટમાં પાણી ભરાતા પૂર્ણાથી યોગી ચોક બીઆરટીએસમાં લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે, જેથી લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એક તરફ મનપા પાણી બચાવોની અપીલ કરી રહી છે, તો બીજી તરફ કેનાલનું પાણી રસ્તા ઉપર ફરી વળતું જોવા મળી રહ્યું છે। ઉનાળાની શરૂઆતમાં જ મેટ્રોની કામગીરીના કારણે પાઇપલાઇનમાં અસર થતી હોવાથી પાણીની ઘણી જગ્યાએ કાપ રહેતા હોય છે, ત્યારે કેનાલનું પાણી પીવાથી લઈને ખેતીવાડી અને સિંચાઈ સહિતના ઔદ્યોગિક એકમોમાં પણ ઉપયોગી થતું હોય છે, ત્યારે પાણીના વેડફાટથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।